અબડાસા તાલુકાના વાયોર પોલીસ સ્ટેશન દ્વારા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોના કાંડે રક્ષા બાંધી રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। પીઆઈ બારોટ અને મહિલા કર્મીઓ ત્યાં બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોના કાંડે રક્ષાબંધન કર્યું હતું। હવે જોઈએ વાયોર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। વાયોર પોલીસ સ્ટેશન દ્વારા વાયોર પોલીસ સ્થિતિના બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। અબડાસા તાલુકાના ગરડા વિસ્તાર ધરાવતા મુખ્ય મથક વાયોર પોલીસ સ્ટેશનના પીઆઈ એચઆર બારોટના માર્ગદર્શન હેઠળ વાયોર સ્થિત કરમટા બીએસએફના જવાનો સાથે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ મહિલા પોલીસના જવાનો સાથે રક્ષાબંધનનું પર્વ ઉજવવામાં આવ્યું તો મહિલા પોલીસ કર્મીઓએ બીએસએફના જવાનના કાંડે રક્ષા બાંધી અને દેશની સુરક્ષા કાજે મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે પીઆઈ બારોટે પણ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જવાનો જે રીતના દેશની સુરક્ષા માટે તૈનાત છે અને કામ કરી રહ્યા છે તે સમગ્ર નિષ્ઠાને બિરદાવવામાં આવી હતી। જવાનોએ પણ મહિલા પોલીસ કર્મી અને પોલીસ સ્ટેશન વાયોરના અધિકારી પ્રત્યે ખૂબ ખૂબ શુભકામના પાઠવી હતી।